શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો ત્રિકોણબાગ ખાતે એકત્રિત થયા હતા અને રાજ્યભરમાં વોટ ચોરી ગાદી છોડ મુદ્દે આજથી ઝુંબેશ અભિયાન શરૂ કર્યું। ત્રિકોણબાગ ખાતેથી મિસ કોલ અને સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો। આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો શહેરના 18 વોર્ડમાં વોટ ચોરી જાગૃતિ અભિયાન ચલાવશે। રાજકોટ શહેરમાં અનેક એવી વોટ ચોરીની ફરિયાદો અમારા સુધી પહોંચી છે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું। તેમણે વધુમાં કહ્યું હતું કે ઇલેક્શન કમિશન ભાજપની પપેટ છે। વોટ ચોરી અંગે સોગંદનામાની કોઈ જરૂરત નથી। અમે લોકો સુધી અમારો મેસેજ લઈ જવા માંગે છે કે ઘણા લોકો એમ કહેતા હતા કે અમે તમને જ મત આપીએ છીએ અને ખબર નથી પડતી કે મત ક્યાં જઈ રહ્યો છે। એટલે અમારા રાહુલ ગાંધીજીએ ખૂબ મહેનત કરી, 6-8 મહિના વગાડ્યા અને આખરે શોધ્યું કે આ જે લોકો મત આપી રહ્યા છે, જે કોંગ્રેસ ડેડિકેટેડ છે, એ લોકોના મત ક્યાં જઈ રહ્યા છીએ। પુરાવા સાથે સાબિત કર્યું કે તમારા મતની ચોરી થઈ રહી છે। તો આ ચોરી અટકાવવા માટે, લોકોને જાગૃત કરવા માટે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે કે તમારા જે કિંમતી મત છે કે જેને લોકશાહીમાં ખૂબ મહત્વનો ગણવામાં આવે છે, એ મત ચોરી થઈ રહ્યો છે, એને અટકાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે સહી ઝુંબેશ ચાલુ કરી છે। અને આ મતની ચોરી ના થાય એના માટે સરકારે પણ હવે કડક પગલાં લેવા પડશે। એ બધી જાગૃતતા લાવવા માટે આ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા મત અમને જ મળે। કોંગ્રેસ જે દિશામાં મહેનત કરી રહી છે અને અત્યાર સુધી જેટલી મહેનત કરી છે એનું ફળ સ્વરૂપ હવે અને જે વોટ ચોરી રહ્યા છે એમને ચોરીની સજા રૂપે ગાદી છોડવામાં આવે અને આ ફક્ત અને ફક્ત જનતા જ કરી શકે એમ છે। કારણ જનતા જાગૃત થશે, જનતાને ખબર પડશે કે મારો મતની ચોરી થઈ રહી છે, તો જ આ વસ્તુ શક્ય બનશે। એટલે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ દેશમાં આ ભારતીય જનતા પાર્ટી અને તેનું પપેટ ઇલેક્શન કમિશન એ જે દેશના જે જેન્યુઅલ મતદારો છે તેની મતદાનનું જે ચોરી કરવાનું કામ એ વર્ષોથી ચાલી રહ્યું હતું ને આના દેશના અમારા જનનાયક નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આને મીડિયા સમક્ષ એક્સપોઝ કરી અને ઇલેક્શન કમિશનની પોલ ખોલવામાં આવી હતી કે બિહારમાં એ લાખોની સંખ્યામાં જે વોટરો હતા, જે જેન્યુઅલ વોટરો હતા, તેને મતદાર લિસ્ટમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને જે ભાજપના વોટરો હતા તેને એક વોટરના 10 વોટર લિસ્ટમાં નામ હતા। ક્યાંક બંધારણનું આ લોકો ખતમ કરવાનું કામ કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે બંધારણે એક માણસને આ દેશના એક મતનો અધિકાર આપ્યો છે અને આ અધિકાર એ છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું ઇલેક્શન કમિશન કરી રહી છે। ત્યારે એના વિરોધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી એ લોકો સમક્ષ જશે અને આ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે લોકોની પાસેથી એની સાઇન અને મોબાઈલ નંબર લઈ આવનારા દિવસોમાં દિલ્હી ખાતે આ તમામ વસ્તુ લઈ અને કોંગ્રેસ પાર્ટી એ વિરોધ અને ઘેરાવનો કાર્યક્રમ કરશે।